ભગવાન અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાન અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાન અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાન અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાન અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાન અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાન અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાન અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાન અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાન દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાન અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાન અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાન અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો ભગવાન અસીમ જય જયકારો ભગવાનના અસીમ જય જયકારો તમને બેસાય છે તમે એનું માનો છો નહીં? હા લો આપણો લઘુભાવ દેખાડાનો ભાવ નથી, એ દિલનો ભાવ છે. એવું આપતા પુત્રમાંથી તમને બધાને શીખવાનું મળશે. એટલા માટે દાદા ભગવાન આપણા બધા માટે મૂકીને ગયેલા છે. આ આપણે મહાત્માઓએ મહાત્મા સ્વરૂપે એમની પાસેથી શિક્ષણ લેવા માટે આપણને મૂકીને ગયા છે. એટલે એ પણ આપણા બધા જોડે રહીને એ લઘુભાવમાં એ જ્યાં ક્ષતિ ને ભૂલો થતી હોય તે બધી લઈને સુધારે, બીજાને સુધારવામાં પોતે નિમિત્ત બને, કે પોતે સુધારે નહીં પણ નૈમિતિક ભાવે સરસ નિમિત્ત બને, બધી રીતે મનથી વાણીથી કાયાથી. અરે ભાઈ આજ તો બધું ખરું કે ખોટું? મારી ભૂલ જ સુધારો, મહેશાનંદજી સુધારો. બસ બધા સાચી વાત કહીએ, બધા એક હિંમત છે. બસ આને આપતા પુત્રો કહેવાય. એટલે આપણે એમના આપણા બધાના સમગ્ર ભાવે હૃદયથી એમને પ્રણામ, નમસ્કાર અને પરમ પ્રેમે દાદા ભગવાનના પરમ પ્રેમે અમારા વિનય સ્વીકારજો. ચાલો હવે પરેશાનંદજી આપણે શું કરીએ કહો? આપણે એક નાટક કરતે અત્યારે પહેલું બોલવાનું પેલું છેલ્લે બોલીશું, એવું કરજો. એક પહેલું એક પદ બોલે છે આપણા સાહેબ. આપ જગ્યા રાખી છે આપણા માટે? નીચે તો બધા માટે છે. તમારે અહીંયા આમ બેસી જાઓ, અમને જેવા લઘુ ભાવે અહીં જો લઘુ.
અત્યારે પહેલાં પહેલું એમને એ બધાને બોધ મળે એટલે બેસી ગયા છે. પેલો મેં શીખી લીધો. પેલો પાઠ તમે શીખ્યા, બધા શીખીશું. એટલે આવી ગયા બધા પ્રેમથી. ત્યાં જ્ઞાન વિધિ બેઠા હતા, બધા આવી ગયા. હાથ ઊંચો કરો. અરે અરે બધા જ છે, બધા જ છે. ચાલો ચાલો, તાર તો આનંદ કરીએ. આપણે એક નાટક કરતે કરતે એ પદ બોલાવે છે. પરેશ કોણ બોલાવે છે? આપણે બિહારી કોણ? યોગેશ આનંદજી. હા, યોગેશ આનંદજી. તો આજે તો આપણા કવિરાજ આવ્યા છે યોગેશ આનંદજી, એટલે આપણને બહુ સરસ રીતે બોલાવશે આ પદ. એમાં આપણને જ આપણા કરી નાખેલા નાટકો આપણે જ આપણું બધા જોવા પડે. અત્યારે ચાલી રહેલી રામલીલા સ્વરૂપે એનું બધું બતાવશે, સમજાવશે. ચાલો સાહેબ, ચલાવો, ધમાવો. બહુ જોરથી ના. આ તારું છે ને, અવાજ થોડોક ધીમો રાખજે. તારો અવાજ આમ જો ભાઈ, અવાજ થોડો ધીમો રાખજે, એટલે પેલું શબ્દો બધા સંભળાય. આમ ચલાવવાનું પણ બહુ સારું રાખે. ચાલુ રાખજો. ચાલો. ઓ, નાટક કરવા માટે લઈ આવવા ગયા. ઓ, નાટક લખેલું નાટક આવી જશે. હવે જોજો હમણાં. નમો વિતરાગાય, નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો વારિયાણમ, નમો વજાયાણમ, નમો લોય સવ સાઉણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવપા વપણાસણો, સૌવપા વપણાસણો, મંગલાણમ ચ સવે સિમ, મંગલાણમ ચ સવ્વે સિમ, પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. મારું પોતાનું કલ્યાણ ના થાય ત્યાં સુધી બીજાના કલ્યાણ માટે હું કેવી રીતે હથિયાર બની શકું? એટલે હથિયાર બનીને કલ્યાણના આ જીવન જાય એ ભાવનાથી આ મંત્ર બોલું છું, આવા મોટા પુરુષોનો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે એટલે વાસુદેવાય. નારાયણ વાસુદેવ પ્રભુની, ભગવાનની કૃપા આપણા પર બધી ઉતરી રહે બહુ સારી રીતે, અને એમના શાસન દેવદેવીઓનું આપણા પર રાજીપો રહ્યા કરે બહુ સારી રીતે, બધી જ રીતે, કે જેથી આપણી હકારાત્મકતા આજે નાટકમાં આવતી જતી જાય, હકારાત્મકતાની સામે. અને બે એકબીજા સાથે ટકરાઈને આવે. રામલીલામાં હોય બે જણાને, તે એકલું હકારાત્મક રહી જાય. અને બધાની જોડે રહીને, હા, બધા હવામાં બધાય રહેવું પડે. આવું સુરજ તમે કેવું સાંભળ્યા કરો છો? આવું છે. એટલે એ નાટક આવી ગયું, આવે છે. એટલે એક નાની પ્રાર્થના બોલાવી લઉં ત્યાં સુધી. હે અંતર્યામી દાદા ભગવાન પરમાત્મા, હે અંતર્યામી દાદા ભગવાન હે પરમાત્મા, અંતર્યામી હે અંતર્યામી આ કળિયુગના આ કળિયુગના યુગ પુરુષ એવા યુગ પુરુષ એવા યુગાવતારી
જુગા અવતારી પરમાત્મા જ્ઞાન સ્વરૂપ પરમાત્મા જ્ઞાન સ્વરૂપ એવા દાદા ભગવાન એવા દાદા ભગવાન જે જે આજે આજે કેવળ સર્વજ્ઞતાએ કેવળ સર્વજ્ઞતા કારણ સ્વરૂપે સ્વરૂપ આપણને આપણને સર્વજ્ઞતાના સર્વજ્ઞતા બધા જ બધા કારણોનું સેવન કરી શકીએ કારણોનું સેવન કરી એવી શકીએ ભૂમિકામાં મૂકી દીધા છે એવી ભૂમિકામાં મૂકી દીધા અને છે. અને એ ભૂમિકાથી એ ભૂમિકાથી આપણે આપણે આપણું આપણું સિદ્ધ કાર્ય સિદ્ધ કાર્ય સિંચી લઈએ સિંચી લઈએ જેમ મરઘી ઈંડાને જેમ મરઘી ઈંડાને સારી રીતે સારી રીતે પોતાની ગરમીથી પોતાની ગરમીથી જીવને બહાર કાઢે જીવને બહાર તે કાઢે આપણો એ આપણો કાયમનો વજનમાં અમર અજન્મા અમર એવા એને એવા એને આપણે સિદ્ધ સ્વરૂપને સિદ્ધ સ્વરૂપને આપણું ખુલ્લું થઈને પ્રગટ થઈ જાય ખુલ્લું થઈને પ્રગટ થઈ જાય. પ્રત્યક્ષપણે પ્રત્યક્ષપણે એવા દાદા ભગવાનની આપણે અમને પ્રાર્થના અને વિનંતી છે કે હે અંતર્યામી દાદા ભગવાન વિતરાગ પરમાત્મા હે અંતર્યામી દાદા ભગવાન વિતરાગ આપ પરમાત્મા સર્વ જીવ માત્રમાં બિરાજમાન છો આપ સર્વ જીવ માત્રમાં બિરાજમાન છો તેમજ તેમજ આપ આપ સર્વ આપત પુત્રોમાં બહુ સુંદર રીતે બિરાજમાન થઈ ગયા છો સર્વ આપ્ત પુત્રોમાં સૌ સુંદર જેનાથી જેનાથી અમે અમે આપનો આપનો સંપૂર્ણ લાભ લઈ શકીએ સંપૂર્ણ લાભ લઈ એવા એ શકીએ. આપત પુત્રો મારફતે એવા એ આપ્ત પુત્રો મારફતે અને અને અમારા બિરાજેલા તો છો જ હો પાછા એવા આપને આપને અમે નમસ્કાર કરીએ છીએ. આપની નમસ્કાર એટલે વાલા આપતા પુત્રો અમને તમારાથી જુદા ના ગણજો, તમારાથી એકને એક રાખજો અને આપણે બધા એકબીજાથી વિકુટાન જુદા ના પડી જઈએ અને છતાંય આપણા જુદા વ્યવહારથી જુદી રીતે રહીએ અને તારે વ્યવસ્થિત શક્તિ એટલી ખુશ થાય વ્યવસ્થિત શક્તિ એટલી ખુશ અને થાય ભારત ભૂમિમાં અને ભારત ભૂમિમાં જે ભારત ભૂમિનું જે ભારત ભૂમિ ભારત દર્શન ભારત દર્શન સતયુગી સતયુગી આકારને વિશે પ્રકાશમાન થાય આ કાળને વિશે પ્રકાશમાન એવા થાય હે દાદા ભગવાન એવા હે દાદા ભગવાન હું આપને હું આપને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું અત્યંત ભક્તિથી નમસ્કાર કરું અને છું અને એવું આપનું સ્વરૂપ એવું આપનું સ્વરૂપ એ અમારા સર્વનું સ્વરૂપ છે એ અમારા સર્વનું સ્વરૂપ છે અને અને આપને આપને એવા આપના સ્વરૂપને અત્યંત અત્યંત મન વાણી કાયાની એકતાથી મન વાણી કાયાની એકતાથી અભેદ ભાવે અભેદ ભાવે અનન્ય ભક્તિ ભાવે અનન્ય ભક્તિ ભાવે નમસ્કાર કરું છું. નમસ્કાર કરું છું. પ્રમાદવશ પ્રમાદવશ આ કળિયુગના આ કળિયુગના આલસી જીવનથી આળસી જીવનથી અજાગ્રતપણે અજાગ્રતપણે મારાથી જોકા આવે છે જોકા આવે છે અને જોકામાં અને જજ જોકા આજ્ઞા ધર્મ ચૂકાઈ જાય છે અને એના કારણે અને એને કારણે ભૂલો ચોપોની ધોલો ખવાઈ જાય છે. ચૂકોની ધોલો એવી ખવાઈ ધોલો જાય ના છે. ખવાય એવી ધોલો ના ખવાય અને એવી આજ્ઞા ધર્મના ચૂકાવાના એવી આજ્ઞા ધર્મ ચૂકવવાના શિક્ષાના શિક્ષાના દોષોમાંથી દોષોમાંથી ભૂલોમાંથી ભૂલોમાંથી હું મુક્ત થઉં મુક્ત થાવ એવી શક્તિઓનો શક્તિઓનો મારામાં અભાવ અત્યારે હોવાથી મારામાં અભાવ અત્યારે કળિયુગના હોવાથી મારા માળખાને કારણે કળિયુગના મારા માળખાને કારણે આપની પાસે આપની પાસે શક્તિ પ્રદાન માટે શક્તિ પ્રદાન માટે એ ભૂલોનો ખૂબ પસ્તાવો કરીને ભૂલોનો ખૂબ પસ્તાવો કરીને આપની પાસે ક્ષમા માગીને આપની પાસે ક્ષમા જે માંગીને તો આપ વગર માગે આપી દો છો એ તો આપ વગર માંગે આપી દો તો છો એ તો હું મારા માન્ય રાખી જ લઉં છું, એ તો હું માન્ય રાખી જ પણ લઉં મારી છું મરજીથી નથી રાખતો પણ મારી મરજીથી આપની નથી મરજીથી. રાખતો આપની મરજીથી અને અને એ શક્તિઓ અમને આપજો. એ શક્તિઓ અમને પ્રદાન આપજો. કરજો. પ્રદાન કરજો. હે દાદા ભગવાન હે દાદા ભગવાન આપ એવી અનન્ય કૃપા કરો આપ એવી અનન્ય કૃપા કરો કે અમને કે અમને આ ભેદભારા વ્યવહારમાં વ્યવહારમાં ભેદભાવ વાળા વ્યવહારમાં ભેદભાવ વાળા વ્યવહારમાં આપણી આપણી આજ્ઞા ધર્મની આજ્ઞા ધર્મની યથાર્થ યથાર્થ વ્યવહાર અને નિશ્ચયની સમન્વય વાળી સમન્વય વાળી દ્રષ્ટિથી દ્રષ્ટિથી સર્વ ભેદભાવ નષ્ટ થઈ જાય, સર્વ ભેદભાવ નષ્ટ થઈ નિર્મૂળ જાય થઈ જાય
અને અને મનોલય મનોલય દશાને અમે પ્રાપ્ત થઈએ અને અને અમારો શબ્દાતીત અનુભવ આપના જેવો અમે પ્રાપ્ત કરી લઈએ શબ્દાદિત અનુભવ આપના જેવો પ્રાપ્ત એવી આપ કરી લે. કૃપા કરજો એવી આપ કૃપા કરજો. અમારા સર્વ ભેદભાવોથી મુક્ત થઈ અમારા સર્વે ભેદભાવથી મુક્ત આપની થઈ સાથે આપની સાથે આપના વાલા આપના વાલા આપતા પુત્રો સાથે આપતા પુત્રો અને સાથે અમે બધા અરસપરસ અમે બધા એકબીજા અરસપરસ સાથે એકબીજા સાથે અભેદ દ્રષ્ટિથી અભેદ દ્રષ્ટિથી એકાકાર થઈને રહીએ એકાકાર થઈને રહીએ. બસ થઈ ગયું બોલ લાંબુ લાંબુ થઈ ગયું નહીં આ તો ગરબડ ગોટાળાથી નીકળી ગયું મહેસાણા હે? ના, ના. સુરેશ ગરબડ ગોટાળો થઈ ગયો નહીં હા. ચાલો ચાલો આવ્યું નાટક અરે ગયું. નાટક આવી ગયું આપણે નાટક આવી ગયું ચાલો હા એ તો બધાને બોલાય એવું છે અને આજે જ્ઞાનમાં બેઠેલા ખાસ બોલજો આજે આપણે જ્ઞાન દ્રષ્ટિ પામ્યા છીએ ને આપણું આગલું હતું તે જો હવે આ વ્યવહારમાં બધું આયા કરશે એટલે આ નાટકમાં મજા આવશે તમને બોલવાની જુઓ ચાલો तो है आज दादा भगवान से या हमसे जिन्होंने ये स्वरूप ज्ञान पाया है वेद ज्ञान पाया है और वेद ज्ञान प्राप्ति के साथ आज्ञा धर्म के प्राप्त आज्ञा धर्म के अनुसार सारा शेष जीवन का सारा व्यवहार शुद्धि के कारण का उनमें रहा अज्ञान से निकल जावे ऐसे आज्ञा धर्म से हमारा जीवन का विज्ञान खुला होता जाता है वेद ज्ञान से और जो विज्ञान खुला होता है वो वेद विज्ञान बोला जाता है और जो शुद्धात्मा पद पाया है यही आज्ञा धर्म की पालन की फलश्रुति में वो शुद्धात्मा पद की स्थिरता स्वाद अनुभव वो हमारे लिए एक व्यवहार के शेष जीवन में बाकी रहा व्यवहार जो हथियार स्वरूप में है जो हथौड़ा स्वरूप बनता रहता था दूसरों का हथौड़ा खाता था और सामने हथौड़ा देता जाता था थप्पड़ खाता था सामने से थप्पड़ दिए करते थे अभी हम एक पक्षी हो गई शुद्धात्मा पक्षी लेकिन व्यवहार के साथ साथ रहते और व्यवहार भी मुक्त होते जावे और हम अपना मुक्ति का स्वाद हम लेते जावे आनंद से निकले हैं ऐसी वाणी जहाँ आप सब लोग बैठे बैठे जो भी वाणी निकली उसमें से ऐसी वीडियो कैसेटें वगैरह निकली उसमें से जो जो चुने हुए सूत्र अनुभव सूत्र जो 5 आज्ञा हमें समझ पक्की करे सबके लिए वैसे और ये ज्ञान विज्ञान स्वरूप से प्रकाश में आवे सभी के लिए अपने खुद के लिए ऐसे प्रकाश वाले सूत्र है अनुभव प्रमाण के हैं उसमें व्यक्ति प्रमाण बिल्कुल नहीं है मेरा व्यक्ति का प्रमाण बिल्कुल अंदर है ही नहीं आप देख सकेंगे और ये सारे सूत्र मेरे ख्याल से यहाँ भी मिल सकेंगे अभी हिंदी के मुझे मालूम नहीं है यहाँ नहीं है यहाँ मौजूद तो नहीं है लेकिन सिटी में हमारी जो व्यवस्था है वहाँ से मिल सकते हैं तो यहाँ किसको यहाँ कांटेक्ट करना होता है कुछ है व्यवस्था उसकी कीमत है परम विनय और मैं कुछ नहीं जानता इतनी नाम पता और सही करके ले जाना मैं कुछ नहीं जानता ये मैं आपकी सही करना नाम पता था गया मैं कुछ नहीं जानता बस इतना करो और ये रजिस्टर रखना ही है हमें पक्का सब करो रजिस्टर पक्का रखना है ताराचंद जी मंजूर है खड़ा होके बोलो
अलवर वासियों को बोलो, हिंदी भाषी लोगों को बोलो। अरे बोलने का दो ना उसको, कुछ नहीं है, एक ही दो खाली। ओ उनका आवाज बहुत अच्छा है, नहीं वो तो देते 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 जी अलवर निवासी है, ये आपको प्रकाश डाल रहे हैं इनके बारे में, ये कितने हमें अपना जीवन में लाभान्वित करते। बताओ सबको, जय सच्चिदानंद। वहां वहां दिखाओ, वहां आप सभी में परमात्मा विराजमान को मैं अभेद भाव से नमस्कार करता हूँ। जय सच्चिदानंद। वहां ही बोलो सबको, आपका अलवर निवासी और हिंदी भाषी लोगों को। मैं वैसे कुछ नहीं जानता हूँ न कुछ करता हूँ, लेकिन दादाजी की आज्ञा है तो मैं सिरोधार्य है और जो है दादाजी ही बोल रहे हैं। ये अमृत वर्षा आपको, आप कितने बड़े भाग्यशाली हैं। मैं ये देख रहा हूँ कितने पुण्यशाली हैं जो आप यहाँ आए हैं और ऐसा अजूबा आश्चर्य ने बहुत न भूतों ने भविष्यति, ये मैं सच अपनी आत्मा की आवाज है, न भूतों ने भविष्यति, ये मैं रात दिन रखता हूँ। अगे दादा आपने जग का कल्याण कर दिया और ये ऐसा ज्ञान, सारे ज्ञान रिलेटिव ज्ञान है। मैं सच कहता हूँ कहीं भी जाइए आपको जो है परमानेंट शांति नहीं मिलेगी, टेम्परेरी शांति मिलेगी, जरूर मिलेगी। सुख शांति टेम्परेरी मिलेगी, लेकिन अगर परमानेंट शांति चाहिए तो अक्रम विज्ञान की शरण में आना ही होगा। इस बात को आप बिल्कुल पक्का धार ले और आप सोचो कितने भाग्यशाली हैं ये अक्रम विज्ञान आपको मिला है। आपके कितने बड़े पुण्य हैं, मैं समझ नहीं पाता इस बात को। ये तो दादा की असीम कृपा, अमृत की वर्षा हो रही है और इसको आप पूरी तरह 100% 100 टन का सोना सत्य माने। आप जो है आपके दादा का लिंक होते ही मुक्ति होगी, यश कर लिया तो मुक्ति हो गई, और आपने अपनी बुद्धि चला दी तो बस फंस गए। हेलो, इसमें दो ही बात है। ताराचंद जी सर। बता दो कि जिसको प्राप्त नहीं हुए, दादा भगवान नहीं देखे हैं और ज्ञान भी प्राप्त नहीं हुआ है, उन सभी को भी ये प्राप्ति होवे, ऐसा रास्ता अभी भी हम दिखा देंगे सत्संग में। बोलो पीछे। ये दादा भगवान ने अलवर से रास्ता खोल दिया है, ऐसे अलवर है, मैं सच कहता हूँ। अब ये बहुत तेजी से अक्रम विज्ञान 22 जम्मू जेट किया जाएगा। आप लोग जो सब जो है भावना करें, अगर ये ज्ञान जम्मू जेट की तरह से सारे विश्व में फैले, आपकी भावना काम करेगी। ये भाव का विज्ञान है, मैं सच कहता हूँ। आप जो भावना करेंगे वो आपको देखने में मिलेगी। विश्व में फैलाएंगे, हिंदुस्तान में नहीं, भारत में। पूरे विश्व के लिए है, महापुरुष सब के लिए आता है, इसमें हिंदुस्तान की कोई बात नहीं है। और अलवर से जाएगा सब जगह। दादा ने देखो मुखार बिंद से कह दिया कि अलवर से ज्ञान जो आ रहा है, आप इसको स्वीकार करें। मेरे हृदय की आवाज है 100% 100 टन का सोना अगर अलवर से आ गया और जम्मू जेट की तरह से अक्रम विज्ञान फैलेगा। और सारे जितने हैं वो रिलेटिव है, रियल है तो अक्रम विज्ञान है। ये आप बिल्कुल सत्य समझना और पूरे मन से इस साहित्य को पढ़ना। आप अक्रम विज्ञान के साहित्य को पढ़ेंगे तो यह स्वयं क्रियाकारी है, ये स्वयं क्रियाकारी ज्ञान है और ये मैंने अनुभव किया है। मैं अनुभव दादा के सामने रखता हूँ क्योंकि दादा मेरे सामने है, वो गलती को क्षमा करेंगे और मेरे हृदय की आवाज को आप लोग कबूल करें। जय सच्चिदानंद। तो अभी ये अनुभव सूत्र में से हमने सत्संगी महात्मा SM पटेल जी ने पूछे हैं 3 सूत्र समझने के लिए। श्रेणी नंबर 10 है, उसमें से सूत्र नंबर 92। परिचित करवाए यह इस काल में अत्यंत आवश्यक है। क्या ये रखो, ये दादा का जो विज्ञान है वो इतना हकीकत स्वरूप है, वहां कोई धारणा नहीं है, कोई
कल्पना नहीं करनी पड़ेगी, कोई विकल्प काम में नहीं आए ऐसा, जो सभी संसार के स्वरूप है और जो संसार में हम भगवान और भगवान को मानते आए हैं और उसकी आराधना करते आए हैं, वहां भगवान और भगवान का सही स्वरूप परमात्मा प्रकाश से सही समझ में हकीकत स्वरूप में हमारे सर्व में आवे। एक सामान्य मनुष्य को, खास करके बहनों को, बच्चों को, अनपढ़ों को खास करके, तो पढ़े लिखे पंडितों तो को अवश्य आएगा, लेकिन वो पंडितों सभी सामान्य जन को, सामान्य जन के हितार्थ उनकी भाषा में ये विज्ञान जावे, ऐसा अद्भुत निमित्त बनते जाएंगे। ये भारत विज्ञान का द्योता बनेगा, वहां से सारा विज्ञान का फैलाव होता जाएगा। ये विज्ञान जो जीवन हमारा क्या है, ये कलयुग में सारा बाह्य सुखों में रास्ते हुए हमें अंदर से दुख सुख का अभाव हो गया है और दुख का सद्भाव हो गया है, ऐसा जीवन बिताते हैं, न किसी को बोल पाते हैं, न किसी को कह पाते हैं, न सह पाते हैं। तो उसी में ये विज्ञान से ये दुख का जो सद्भाव हुआ है उसी से ही मुक्ति दिलवाए, ऐसा वो विज्ञान का प्रकाश है। कुछ समझ में आया ताराचंद जी? बिल्कुल नितांत, ये ऐसा प्रकाश है, दुख का अभाव, अर्थात ये सारा सुख का साधनों में रास्ते हुए हम लोग को अंतर से दुख का सद्भाव हो गया है, उसके शौकीन हो गए हैं और सहन तो होता नहीं, बोलते तो नहीं किसी को, लेकिन बाथरूम में जाके मुंह धो के अच्छे होके हंसते मुंह से बाहर निकलते हैं, एक दूसरे से हंसते रहते हैं और अंदर से रोते रहते हैं। अरे क्या बात है, क्या बात है? अरे बाहर से रो और बाहर से रोता हुआ को अंदर से हंस। तनु तू ऐसे समझाता है हमें? रीटा बहन क्या बात है? अरे आप लोग बोलो ने, वसंत जी ऐसी बात है? अरे वाह वाह वाह, तो ये विज्ञान ऐसा है। तो हमारे आप्त पुत्र ये है, तो जिन्हें दादा भगवान जिनको नहीं मिले उसको थोड़ा दुख होगा, करे हमें तो देखे नहीं, मिले नहीं और ज्ञान भी प्राप्त नहीं है, तो हम क्या करें? तो उनको, उनके लिए दादा भगवान उनको रखे गए हैं। ये पूरा प्रकाश विज्ञान का उन्होंने सबको देंगे। सारा जीवन में ये दुख और दुख के अभाव का सारा और सुख और सुख का सद्भाव जो अंदर है ही नहीं, उसकी सारी सद्भावना खुली होती जाएगी, ऐसा जीवन अद्भुत होता जाएगा। ये विज्ञान का प्रकाश है साहब, ये हकीकत है, हर वक्त समझ सकते हैं। आज की कलयुग की भाषा में ये सारे आप्तपुत्र निमित्त बनेंगे, जय सच्चिदानंद संघ निमित्त बनेगा, जय सच्चिदानंद संघ का रिसर्च सेंटर सूरत का निमित्त बनेगा, जय सच्चिदानंद संघ के वडील वर्ग सभी है, जो आज हाजिर है, मौजूद है, वो सभी और आज भी है, जो मध्य युवावस्था में है, युवावस्था में युवक सब लोग है, वो सभी काम में आ जाएंगे। आप तो पुत्र साहब सब लोग बताओ, मैं गलत बताता हूँ? अरे भाई बस सब सही करते हैं, उसमें सिग्नेचर देते हैं, चलो मंजूर करो। अब बस एक एक आपके पुत्र में ब्रह्मांड बदलने की शक्ति है। ये आपके पुत्र ऐसे है, मेरे दर्शाओ, मेरे अंदर की बात बता रहा हूँ मैं आपको। पर बहनों तो बोलती नहीं, और इसीलिए आपने मेरे को उठाया कि भाई तुम बोलो कुछ, तो आप खुद ही बोल रहे हो, मैं क्या बोलूं? ताराचंद जी आपके वहां से आए हो, गुरुजी नहीं बोलते आपके? तो वो कोई बोलता ही नहीं वहां से। ने दर्शाओ दिया, बोलो ना, एक एक जो आपके पुत्र है पूरे ब्रह्मांड को बदल। अरे आवाज दो, अरे सब स्वीकार। अच्छा दूसरा सूत्र, क्यों नंबर से
हाँ, सूत्र नंबर 324, 324, श्रेणी नंबर 9, 9 है, ये क्या है? 9 श्रेणी नंबर 9। ऐसी 26 पुस्तकें हैं, उसमें से 5 तो मौजूद है, जो जिनको चाहे ले सकते हैं, बाकी की मिल जाएगी। ये 2 सूत्र, 9 आ गया। अच्छा, ये पूछता हूं, थोड़ा लंबा है, मैं पढ़ता हूं। व्यवस्थित शक्ति करता है, यह गूढ़ रहस्य है। कर्ता पुरुष कौन? यह सर्व काल खंडों का गूढ़ रहस्य है। काल पुरुष दादा भगवान ने इस रहस्य को इस काल में, कलयुग में असीम कृपा और अमाप करुणा भाव से उद्घोषित किया है आज्ञा स्वरूप में। सुनाई पड़ा? ताराचंद जी क्या बोलना है वो तो बोलो, उसमें 2 शब्द बोलो। इस कलयुग में दादा भगवान ने पूरी तरह से व्यवस्थित शक्ति करता है। ऐसी खोज जो है अजू का पता चलता है और न जो है दुख का पता चलता है। इससे ज्यादा मैं आपको बताऊं। कमाल की बात बता दी आपने, लेकिन हम कोई हमसे झगड़ा तो नहीं करेंगे ना इसमें? अरे हमारे अंदर के झगड़े मिट जाए तो कौन झगड़ा करे? ये अंदर के झगड़े हैं, इसीलिए झगड़ा आता है बाहर से। ऐसा हमारा मनसांजन आप्तपुत्र साहब समझाते हैं स्वामी जी। एक में झगड़ा है, एक दादा भगवान में कहाँ झगड़ा रह गया? हाँ, और ये ज्ञान और ये आज्ञा सब किसी को मुंह से बताने के लिए नहीं है, हृदय से समझना है, हृदय से। ये जीवन पद्धति है, ये क्रिया नहीं। आप आज्ञा भी देखो, आप न आपसे कोई सेवा करा रहे, ऐसा को उदार जगमाई बिन सेवा जो द्रवे दीन पर राम सरिस कोई नहीं। मैं सच कहता हूँ, हमने कोई प्रोग्राम नहीं मांगा, पर दादा ने कह रहा मैं 26-27 को अलवर आ रहा हूँ। हमको आंसू टपक पड़े, अगे दादा मैंने विनय पत्रिका में एक पद पढ़ा, तुलसीदास जी ने लिखा है, ऐसा को उदार जगमाही बिन सेवा जो द्रवे दीन पर राम सरिस कोई नहीं। तो साक्षात राम बैठे हैं, आपको परिचय दे रहे हैं, आप हृदय में सजो ले जाए सकारात्मक दृष्टि से। बच्चे बड़े फर्स्ट क्लास, बड़ा अच्छा। अभी एक आखिर का सूत्र, श्रेणी 9 का सूत्र नंबर 324, और आगे का सूत्र मैंने पढ़ा वो श्रेणी 5 का था, मैंने गलती से 9 बताया, लेकिन श्रेणी 5 और सूत्र नंबर 256, हाँ ये मैंने गलती कर दी थी। और यहाँ तीसरा अभी पढ़ रहा हूं, श्रेणी 9 और सूत्र नंबर 324। पढ़ू क्या? पढ़ू? अच्छा। अक्रम विज्ञान कुछ और नहीं बल्कि हो रहा डिस्चार्ज, बल्कि खाली हो रहे डिस्चार्ज अहंकार को देखते रहना है। अक्रम विज्ञान कुछ और नहीं बल्कि खाली और हो रहे डिस्चार्ज अहंकार को देखते रहना है। अब खाली हो रहा डिस्चार्ज अहंकार समझ में आए ऐसा नहीं है आसानी से, किंतु वाणी से अहंकार का स्वरूप पहचाना जा सकता है। ये वाणी से। क्यों वाणी? अभी आज्ञा धर्म से, व्यवहार से, आज्ञा धर्म की व्यवहार की दृष्टि से निकलती जाएगी, हमसे बोली नहीं जाएगी। शुद्धात्मा वाणी का वक्ता नहीं है, इसीलिए शुद्धात्मा वही वक्तव्य वाणी का श्रोता हो ही नहीं सकता। लेकिन जो वक्ता है उसकी वाणी, हम श्रोता जो बने, वक्ता से मुक्त हुए, हम अपनी वाणी सुने तो हम
अपने वक्तापन से मुक्त होते होते हमारा श्रोतापन अच्छा क्लियर होता जाता है और श्रोतापन से मुक्त होते जाते रहते हैं और शुद्धात्मा पद अपना पक्का होता जाता है और वाणी से शब्द से मुक्त होते होते शब्दातीत दशा स्वाद में आती है ताराचंद। हाँ? तो दो शब्द बोलो। दो शब्द बोलो। ये शुद्ध आत्मा पद आपको जो दे दिया गया है वो क्या है, आप खुद गौर करें इस बात को। अज्ञाता दृष्टा एक नदी बह रही है और आप देख रहे हैं, जान रहे हैं। बस इस प्रकार से आप घर में रहेंगे, देखते रहेंगे, जानते रहेंगे और व्यवस्थित शक्ति कार्य कर रही है। आपके सारा लोक और परलोक दोनों सुधर जाएंगे। या विज्ञान ऐसा है। अद्भुत। बस आज आप सबकी आज का सत्संग की हमारे जो नैमित्तिक ये भाव है, नैमित्तिक आज नैमित्तिकता से सत्संग की अवस्थाएं है, उसमें मेरा समय तो पूरा हुआ है आज का रिकॉर्ड का। और अभी एक पद हमारे योगेशानंद स्वामी जी कवि जी को, कविराज सिंह को हम विनंती करेंगे कि ऐसा ही एक हम जुमक जुम गाओ धुन, एक ऐसा हिंदी पद है, हिंदी बोलेंगे, हिंदी भाषियों वाले बड़ा अच्छे ढंग से सुनना। ताराचंद चलेगा? अच्छा है, बड़ा हिंदी। और उसके पश्चात आखिर में हमारे जयमेशानंद स्वामी जी असीम जय जयकारो बुलाएंगे और पीछे आहारी के लिए, आहार भोजन की प्रसादी के लिए आप मुक्ति शब्द दे देना उसको, लेकिन आप खुद आहार नहीं करना। दादाजी हमारे अलवर वालों की एक इच्छा है कि अक्रम विज्ञान हिंदी में निकलना चाहिए और 1100 सदस्य हम बढ़ा रहे हैं अभी इसी साल के अंदर। अभी देखो तो अक्रम विज्ञान हिंदी का मैंने आलोक जी को बताया है, वो कवि है, अच्छा है, सबसे अच्छा कवि है। कई लोग तो उनको जानते हैं हिंदी भाषी शास्त्र, कई लोग जब मैंने बड़ौदा में एक ने बताया, अरे आलोक जी तो बहुत प्रख्यात है उसका नाम, तो उनको भी बताया, आपको भी बता रहे हैं। ये बुद्धि प्रकाश जी कर देंगे गुजराती को हिंदी में। बुद्धि प्रकाश भी है। हाँ, उनको मैंने